નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેવટે એટ લાસ્ટ પ્રિયંકા વાડ્રાનો લોકસભા ડેબ્યુ થઈ ગઈ અને એના પહેલા સંબોધન વખતે કોંગ્રેસીઓ એટલા ઉત્તેજિત હતા, જેમ સચિન તેંડુલકરના ફાધર જ્યારે તેંડુલકરની પહેલી ટેસ્ટ મેચ માટે પણ નહોતા, એનાથી વધારે ઉત્તેજિત હતા કોંગ્રેસીઓ. કારણ કે અલ્ટિમેટલી તો આજે એમના માલિક છે સોનિયા ગાંધી કોંગ્રેસના, એમની દીકરી હવે ડેબ્યુ કરી રહી હતી લોકસભામાં, એટલે એમની ઉત્તેજના હોવી સ્વાભાવિક પણ છે. પ્રિયંકા ગાંધી અસલ ઇન્દિરા ગાંધીની સ્ટાઇલમાં કદાચ કોઈક ઇવેન્ટ મેનેજર પાસે શીખીને આવ્યા હતા કે કઈ રીતે ચાલવું, કઈ રીતે બેસવું, કયા 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 સ્ટાઇલનો કોટ પહેરવો, ચશ્મા નાકની દાઢી પર થોડા રાખવા. ઇન્દિરા ગાંધી પણ આ સ્ટાઇલ હતી ઇન્દિરા ગાંધીની, અને એમણે એમના દાદીના નાકના નામે બહુ ઘણા વખત પ્રયત્ન કરવાનો, મત માંગવાનો પ્રયત્ન કર્યો હતો કે મારું નાક મારા દાદી ઇન્દિરા ગાંધી જેવું છે, પણ છતાં એ કોંગ્રેસનું ઉત્તર પ્રદેશમાં ધોવાણ થઈ ગયું હતું. એટલે ઇન્દિરા ગાંધી જેવું નાક પણ એમને કામ નહોતું આવ્યું. હવે એમણે જે એમનું પહેલું પ્રવચન કર્યું છે, એ જેણે સાંભળ્યું હશે અને જો એ કોંગ્રેસના ભગત નહીં હોય તો ચોક્કસ ખ્યાલ આવશે કે એમાં કેટલા બધા લૂપહોલ્સ હતા. કન્ટેન્ટ કોઈ નહોતું, ખાલી દેખાડો હતો. આ બાબતે આપણી સાથે આજે વાતચીત કરશે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, થેન્ક યુ. આપણે બધાએ પ્રિયંકા ગાંધીનું પ્રવચન જોયું અને ત્યાર પછી આપણે થોડુંક એના કેટલાક એનાલિસિસ થયા એ વિશે પણ આપણે વાંચ્યું. તમારું શું માનવું છે? પ્રિયંકા ગાંધી જે બોલ્યા એ વાંચીને બોલ્યા એનો વાંધો નથી, ઘણા બધા સાંસદો સંસદમાં વાંચીને પ્રવચન કરતા હોય છે, એનો વાંધો નથી, પણ એમાં કન્ટેન્ટનો અભાવ હતો. એટલે આ માટે એમના સ્ક્રિપ્ટ રાઇટર જવાબદાર છે, એમને એડવાઇઝર જવાબદાર છે કે પોતે જવાબદાર છે? પોતે તો જવાબદાર નથી જ, કેમ કે ઇમ્પ્રોમ્પ્ટુ વાત કરવાની એમની તાકાત નથી. કઈ પણ લખેલું વાંચે એટલે તૈયાર કરેલું છે. જાતે તૈયાર કરેલું હોય તો તમને આત્મસાત હોય. બહુ સીધી વસ્તુ છે કે જાતે તૈયાર કરેલું હોય તો આપણને આત્મસાત હોય, પણ જ્યારે કોઈ લખાવતું હોય, કોઈએ લખીને આપેલું હોય, એટલે સ્ક્રિપ્ટ રાઇટરે તૈયાર કરેલું હોય અને પછી તમે જ્યારે વાંચવા જાઓ ત્યારે હાવભાવ આવે, તે દેખાઈ ગયું. ગાજ્યા મેં વરસ્યા નહીં. બહુ બધા લોકો એમ કહેતા હતા કે રાહુલે તો વારંવાર લોન્ચ થઈને કોંગ્રેસનો બેડો ગર્ક કરી નાખ્યો છે. હવે કદાચ એક છેલ્લી આશા બચી છે કે પ્રિયંકા વાડ્રા આવે અને કોંગ્રેસનો પુનરુદ્ધાર થાય. બધાની નજર એની તરફ હતી. એટલે તમે જોશો તો લોકસભામાં બી શું સ્થિતિ પેદા કરેલી. પ્રિયંકા ગાંધી જે સ્થળે ઉભેલા હતા એની પાછળની સીટ ઉપર, જે એકચ્યુઅલી સામાન્ય સંજોગોમાં બેની જ જગ્યા હોય, ત્યાં 6 જણા બેઠેલા હતા, એમ બતાવવા માટે કે બધા ભરેલું છે. અને કેમેરાસ પણ તમે જોજો તો ચોક્કસ કેમેરા એનાથી આગળ ફરીને પૂરા હાઉસમાં તો ગયા જ નથી. કે આપણે અમિત શાહની સ્પીચ જોઈએ કે આપણે નરેન્દ્રભાઈ મોદીની સ્પીચ જોઈએ તો એ લોકો કેમેરા વારંવાર આખા હાઉસમાં ફેરવતા હોય છે અને આખું હાઉસ ભરેલું દેખાય. પ્રિયંકા વાડ્રાની સ્પીચમાં આવું બહુ ઓછું બન્યું છે. આવું બન્યું જ નથી. એની પાછળ લોકો બેસી અને વાત પણ શું કરી. ઇન્દિરા ગાંધી જેવો દેખાવ કરી લેવાથી, હાવભાવ કરી લેવાથી, હમશકલ બની જવાથી, સીધી ભાષામાં વાત કરીએ તો ઇન્દિરા ગાંધીનું કન્ટેન્ટ હતું જરા બી નહીં. રાજકીય અપરિપક્વતા. મને તો એ નવાઈ લાગી કે એના એડવાઇઝર કોણ છે, જેણે આ સ્પીચ તૈયાર કરી છે કોણ? એને એ ખબર નથી કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે અને તમે એ જ સરકારનો ઉધડો લઈ કાઢો પહેલી જ સ્પીચમાં. અને કોંગ્રેસના એમણે ટીકા જે કરી એ આપણે દર્શકોને થોડી કહીએ કે એમણે એવું એક વિધાન કર્યું હતું કે હિમાચલ પ્રદેશમાં સફરજનની ખેતી કરતા ખેડૂતો આજે ચોધાર આંસુએ રડી રહ્યા છે, કારણ કે વગેરે વગેરે વગેરે. પણ હવે હિમાચલમાં તો એમની જ સરકાર છે, તો ખેડૂતો રડી રહ્યા છે તો જવાબદારી જ છે, કોંગ્રેસ જવાબદાર. હિમાચલ પ્રદેશમાં તો સુખુજી, હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન તો પગાર સમયસર નથી આપી શકતા. અત્યારની સ્થિતિમાં ઇન ટુડેઝ કન્ડિશન 2 મહિનાથી પેન્શનરોને એમનું પેન્શન નથી મળ્યું રાજ્યના. પગારની તો ક્યાં વાત કરીએ અને ખેડૂતોની ક્યાં વાત કરીએ. હવે એનો ઉધડો લઈ લીધો. એ ખ્યાલ નથી કર્યો દેશના 3 રાજ્યોમાં એમની સરકાર છે
કર્ણાટકમાં, તેલંગાણામાં અને હિમાચલમાં. હવે 3માં છે ને તમને યાદ નથી રહેતું. કદાચ એકાદમાં આવશે, છેવટે હવે એક પર આવી જશે ને પછી યાદ રહેશે એમને કે હા ભાઈ અહીંયા તો મારી સરકાર છે. આવી સ્થિતિ તો એમની આવી ગઈ છે. એના કરતા વધારે આ તો હું તો એમ કહીશ કે પ્રિયંકા ગાંધી તો પહેલી વાર હતા કોંગ્રેસના ફ્લોર મેનેજરોને ખબર નથી પડતી કે તમે સંવિધાન જેવા વિષય ઉપર ચર્ચા કરવાના છો. તમે માંગીને ચર્ચા લીધી છે 2 દિવસની. વિપક્ષ છે એટલે તમે વિપક્ષ તરીકે માંગીને ચર્ચા લીધી છે અને ચર્ચાની શરૂઆત કરવા માટે પ્રિયંકા ગાંધીને ઊભી કરી દો. આ શું હતું? ચમચાગીરીની હદ થઈ ગયા. સંવિધાનની નહીં હિમાંશુભાઈ, આ ફક્ત વહાલા થવા માટે પ્રિયંકા ગાંધીને જે કોઈ આ નિર્ણય લેતો હશે કોંગ્રેસ તરફથી, એ એમના ગાંધીના ગુડ બુક્સમાં રહેવા માટે. અને આ લોકોને પણ આવી ચાપલુસી ગમે છે, ગાંધી કુટુંબને પણ આવી ચાપલુસી ગમે છે. અરે પણ આ ચાપલુસીને કારણે તમે પાર્ટીને ખલાસ કરી નાખી. 1.5 કલાક જો તમે તો ખ્યાલ આવે કે નરેન્દ્રભાઈ મોદીએ ચર્ચાનો જવાબ આપતી વખતે કોંગ્રેસની 4 પેઢીઓના કપડા ઉતારી દીધા. જવાહરલાલ નહેરુ, પંડિત નહેરુ, જેનું નામ એ ક્યારે બોલતા નહોતા, જે વાતો ક્યારે રાજકીય સર્કલોમાં ખાલી પ્રાઇવેટ મિટિંગ્સમાં થતી, તે વાત લોકસભાના ફ્લોર ઉપર આવી જાય. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો કે ભારત સરકારે, આજની ભારત સરકારે ભૂતકાળની સરકારોના છોતરા ઉખેડી નાખ્યા. એમણે કરેલા બધા જ કાળા કામો ખુલ્લા કરીને લોકોની સામે મૂકી દીધા. આવી સ્થિતિની અંદર તમે શું એક્સપેક્ટ કરો વિક્રમભાઈ? હવે પ્રિયંકા ગાંધીની મેઇડન સ્પીચ, અને મજાની વાત તો એ છે કે એ દિવસે પેલા અલ્લુ અર્જુનને પકડી લીધેલો. સાહેબ, કેટલા લાઈવ મીડિયાએ પ્રિયંકા ગાંધીની લાઈવ સ્પીચ કરી? ગૂગલ સર્ચનું એન્જિન તમે જોઈ લો, તમને ખબર પડે ટોપ 10 સર્ચેસની અંદર પણ પ્રિયંકા ગાંધીની આ સ્પીચ નથી. અને હિમાંશુભાઈ, આ સ્પીચમાં પ્રિયંકા ગાંધી એ જ જૂની રેકોર્ડમાં વગાડી અને કોઈ વાત નથી કરી. જે મોદીની ટીકા વર્ષોથી રાહુલ ગાંધી જે મુદ્દે કરે છે એની બેને પણ એ જ રિપીટ કર્યું. પણ બીજી એક વાત આપણે કરીએ કે પ્રિયંકા ગાંધી કે પહેલી વખત લોન્ચ નથી થયા, એ અગાઉ 10 વર્ષથી રાજકારણમાં એમ તો સક્રિય છે. ભલે લોકસભામાં ચૂંટાઈને પહેલી વાર ગયા એ અલગ વાત છે, પણ ઉત્તર પ્રદેશમાં પ્રભારી પણ રહ્યા છે અને ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે એમણે ઘણી બધી રેલીઓને પણ સંબોધન કર્યું છે અને ત્યાં પણ એટલા બધા અચ્છા માર્યા છે. મને એક ઉદાહરણ મને યાદ આવે છે. એક સંબોધનમાં એમણે એમ કહ્યું હતું કે જબ રામ 13 સાલ કે લીએ વનવાસ ગયે થે. હવે નાના બાળકને પણ ખબર હોય, જેને રામાયણ વાંચ્યું હોય કે રામાયણ જોયું હોય, કે ભાઈ રામને વનવાસ 14 વર્ષનો થયો હતો. તો આપણે 1 વર્ષ ઘટાડીને પોતાના ઘરની ઇતિહાસ, જેમ બાકીના બધા રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી પણ પોતાની ધોરાજી ચલવે છે, ધોરાજી હાંકે છે, એ રીતે 13 વર્ષનો વનવાસ બતાવી દીધો. અરે ભાઈ, આવા લક્ષાતો ભાઈ બહેન, એટલે મને તો એમ હતું કે રાહુલ ગાંધી ને સમજ નથી પડતી, રાહુલ ગાંધીમાં રાજકીય જ્ઞાન નથી એટલે એ લોચા મારે છે કે ભારતીય સંસ્કૃતિની એમને ખબર નથી. એટલે આ તો ભાઈ બહેન બંને એક જ કક્ષામાં છે. આ તો એવું દેખાય છે. સાચી વાત છે કે ભાઈ એમ કે છે કે 6-7 વર્ષનો યુવાન, એવી જ રીતે બેન સાહેબ ઉત્તર પ્રદેશના ઇન્ચાર્જ હતા ને, એ ચૂંટણી જ્યારે કોંગ્રેસ એકલા હાથે લડ્યું હતું ને, ત્યારે રોકડી 2 સીટ મળી હતી 404. આ પ્રિયંકા ગાંધીની ઉપલબ્ધિ છે. પણ જ્યારે સંસદમાં લોન્ચ થયા ને ત્યારે એક પેલી પ્લેઝન્ટ પર્સનાલિટી, આ તે, એના કારણે લોકોને એવું લાગતું હતું, કેટલાક જે લોકોને જેમણે હજુ પણ કોંગ્રેસ તરફથી આશા નથી જોઈ, એવા ભારતીય નાગરિકોને એમ હતું કે કદાચ પ્રિયંકા આવીને અમારો ઉદ્ધાર કરી દેશે. પણ મજાની વાત એ છે, આજે રાજ્યસભામાં શું કરીને પહોંચ્યા છે ખબર છે? એક બેગ લઈને પહોંચ્યા છે. બેગ ઉપર પેલેસ્ટાઇન, અરે બાપ, પેલેસ્ટાઇન છાપેલી બેગ લઈને પહોંચ્યા છે. એટલે એમને પેલેસ્ટાઇનની પડી છે, ઓલ આઈઝ ઓન ગાઝાની પડી છે. પણ બાંગ્લાદેશમાં જે નરસંહાર હિન્દુઓનો થઈ રહ્યો છે એની કંઈ એમને પડી નથી. જો આ જ વલણ હોય તો દેશની બહુમતી પ્રજા, 80-85% પ્રજા તો વિરુદ્ધ થઈ જશે કોંગ્રેસથી. હિમાંશુભાઈ, મને એમ લાગે છે કે પ્રિયંકા ગાંધી હજુ સુધી 80-90ના દાયકામાં જીવી રહ્યા છે. એના સલાહકારો એ પ્રકારની માનસિકતા વાળા છે કે મુસ્લિમ વોટ બેંક આપણે સાચવવી હશે
તો આપણે પેલેસ્ટાઇનની ફેવર કરવી પડશે, અને એટલે વારંવાર એ પ્રોજેક્ટ કરે છે લોકો. પણ એ લોકો સમજતા નથી કે મુસ્લિમો પણ હવે ઓળખી ગયા છે. મુસ્લિમોએ પણ જો મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસને મત નથી આપ્યા મુસ્લિમ મતદારોએ. તમે મુસ્લિમ મતદારોનો એકદમ બેંક તરીકે વર્ષોથી ઉપયોગ કરો ને પછી પણ એમ માનો કે ના ના આ મુસ્લિમો તો આપણા ગજવામાં છે અને મુસ્લિમ મતદારો ક્યાં જશે આપણને છોડીને, તો એમની પાસે ઘણા બધા વિકલ્પ છે હવે. એટલે હજુ એક પેલું જૂની રેકોર્ડ વગાડ્યા કરે છે. એટલે કોંગ્રેસ, તમને એક વાત કરું કે ગઈકાલે હું તહેસીન પુનાવાલા, જે કોંગ્રેસના ઓફિશિયલ પ્રવક્તા નહીં પણ ઘણા બધા ચેનલો પર રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે આવે છે, રાષ્ટ્રીય પ્રવક્તા હતા, અત્યારે હવે હતા. એમણે હવે એમના ભાઈ શહેજાદ ગલત પુનાવાલા હવે ભાજપના ભાજપના પ્રવક્તા બની પ્રવક્તા ગયા છે. પણ તહેસીલ પુનાવાલાએ કાલે એક બરખા દત્તને ઇન્ટરવ્યુ આપતા હતા, તે મેં જોયો આખો ઇન્ટરવ્યુ. એમાં એમણે સાફ કહ્યું કે કોંગ્રેસ હવે ખલાસ થઈ ગઈ છે, એટલે કલેપ્સ થવાની એની પર જ છે. એ કોંગ્રેસના આટલા એટલે બધા તમે શુભેચ્છક હોવા છતાં એમણે ઉદાહરણ સાથે કહ્યું મહારાષ્ટ્ર, હરિયાણાની ચૂંટણીના અને ઇવન લોકસભાની ચૂંટણીમાં પણ એણે જે દાખલા આપ્યા, અને એમણે કહ્યું કે આ બંધારણનું પીપુડું આ લોકો એક જ વગાડ્યા કરે છે, એનાથી કેટલા મતદારો ઇમ્પ્રેસ થવાના છે એમ. હવે તમે તહેસીન પુનાવાલાનો તમે જિક્ર કર્યો, એક ડિબેટમાં અમારી સાથે હતા તહેસીન પુનાવાલા, ન્યૂઝ એક રાષ્ટ્રીય મીડિયા ઉપર, અને ત્યારે મને નવાઈ લાગી કે જ્યારે એમને તહેસીન પુનાવાલા કોંગ્રેસ ફેવર્ડ પોલિટિકલ એક્સપર્ટ એમ કરીને એમની ઓળખાણ થઈ, ત્યારે મને એમ હતું કે કોંગ્રેસ મહારાષ્ટ્રની ચૂંટણી જસ્ટ પતેલી, અને ત્યારે તહેસીન પુનાવાલાએ જે રીતે કોંગ્રેસનો ઉધડો લીધો છે, ઉધડો રીતસર ઈવીએમ જે કરતા હતા એ બાબતે કે ભાઈ હવે તો છોડો, ઈવીએમ થી પ્રજા ગાંડી થઈ ગઈ. તેવી જ રીતે આ જે પેલું છે ને, હજુ 1971માં તમે અને હું જ્યારે આપણે પેલા ડાંગમાં જતા, ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં, ત્યાં ઘણા બધા એવા આપણને ભાઈ બહેનો નાગરિકો મળતા કે જે લોકો કે વોટ કોને આપશો. તે વખતે પેલા ઉત્તમ દાદાનું, ઉત્તમ પટેલનું લાલ ટોપીનું સામ્રાજ્ય ચાલતું હતું વલસાડ અને ડાંગ જિલ્લામાં. તો કે નહીં, અમે તો ઇન્દિરા માઈને જ વોટ આપીશું. વોટ કોને આપશો? તો કે પંજાને આપશું. એ મનોસ્થિતિમાં જો કોંગ્રેસ જે જીવતી હતી, તેમાંથી અત્યારે હજુ એ જે ગાંધી નહેરુ કુટુંબના વંશજો છે ને, તે હજુ બહાર જ નથી આવ્યા. કહેવા માટે તો હિમાંશુભાઈ, 4-5 કિલોમીટર. આમાં છે ને મને લાગે છે કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ સમજે છે આ વાત, કે આ લોકો પાર્ટીને આખો સર્વનાશ તરફ લઈ જઈ રહ્યા છે, પરંતુ એ બોલતા નથી અથવા બોલી શકતા નથી. જો આમ જ ચાલ્યું અને બીજા એક બે રાજ્યો પણ એમના હાથમાંથી ગયા અને આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ એમનો જો દેખાવ નબળો રહ્યો, તો ધીમે ધીમે કોંગ્રેસના જે નારાજ નેતાઓ છે એમની આ બધી ભાઈ બહેનની એનાથી જે વર્તણૂકથી કે એમની પોલિટિકલ શું કહેવાય જરા પણ સૂઝ નથી એનાથી, એ બધા છોડી દે ચાલ્યા જ હશે. એ હવે શું કામ મણિશંકર અય્યરે જે પુસ્તક લખ્યું છે એના વિશે ગઈકાલે હું વાંચતો હતો, તો એમાં મણિશંકર અય્યર જેવા કટ્ટર કોંગ્રેસીએ આ ગાંધી કુટુંબની બહુ ટીકા કરી છે. એટલે હવે હા હાજી બોલો. મણિશંકર અય્યરની વાત કરી તમે, ચાવાળાની કમેન્ટ, હમ ફેમસ હમ હમ. ચાવાળાની કમેન્ટ, અને મેં તો ઓન વિડીયો ઓન રેકોર્ડ જોયેલી છે. સાચી વાત છે, એ તો રેકોર્ડ જ છે. મણિશંકર અય્યર એમ કે પોતે કે મેં આ કહ્યું જ નથી, એ વાત માનવા હું તૈયાર નથી. ના બોલ્યા હતા, અને મણિશંકર કોંગ્રેસના વાર્ષિક સંમેલનમાં દિલ્હીમાં બોલ્યા હતા. રાષ્ટ્રીય બરાબર, સંમેલનમાં એ વસ્તુ રાષ્ટ્રીય એ વાત સંમેલનમાં. કરેલી છે, રાઈટ. એનાથી એ જુટાવી શકે નહીં. પણ રાહુલ ગાંધીને ઓર્ડિનન્સની નકલ ફાડવા માટે પ્રેરિત કરનાર પણ આ જ માણસ હતો. હા બરાબર છે. હવે બહુ મણિશંકર અય્યર હોય કે જયરામ રમેશ હોય કે પછીથી અત્યારની જે નેતાગીરી છે, વેણુગોપાલ હોય કે કોંગ્રેસના પ્રમુખ હોય, એ બધાને ખબર છે કે અમારી વાત સાંભળવામાં આવશે નહીં. અમે જો કોઈ લોજિકથી વાત કરીશું તો સાંભળવામાં નહીં આવે. કેમ કે રાહુલ ગાંધીને એક માનસિકતા પહેલેથી આવી ગઈ હતી, જે જ વાત પ્રિયંકા ગાંધીમાં પણ જોવા મળી રહી છે. અને તે એ છે કે અમે યુવાન છીએ, હજુ તો 50-55 વર્ષે પણ કોઈ યુવાન પોતાની જાતને ગણતું હોય એમાં કોઈ વાંધો નથી. નહીં, યુવાન નહીં, બાળક ગણે છે લોકો તો હજુ પોતાને. વેલ, બાળકમાં પણ વધારે સારી બુદ્ધિ હોય. બાળકને પણ ખબર હોય કે ભાઈ ઉનાળો હોય ને, 2 મહિનો હોય ને, તો કેરી જ ખવાય, ત્યારે જમરૂખ નહીં મંગાય. શિયાળો આવે ને ત્યારે જમરૂખ ખાઈએ તો બરાબર છે. પણ એ તો પેલા નાનકડા 6-8 વર્ષના બાળકને, જેની એ વાત કરતા હતા ને લોકસભામાં, એને બી ખબર હોય કે એટલે જ પ્રિયંકા ગાંધી સફરજનના ઉદ્યાન, સફરજનના બાગની ખેતીની વાત કરતી હતી. કેમ કે કદાચ એમની જિંદગીમાં સાચા ખેડૂતના ઘરે ગયા જ નથી.
એમને ખબર જ નથી દેશના જુદા જુદા પ્રદેશોમાં શું થાય છે. એ તો પેલી બાજુ મનાલી શિમલા ફરવા જતા હશે પોતાના બાળકોને લઈને, ત્યારે સફરજનના બાગોમાં જતા હશે ક્યાંક ને ક્યાંક. શિમલામાં એમણે ગેરકાયદેસર આખો મોટો બંગલો ઉભો કરી દીધો છે. બંગલો જ્યારે બનાવ્યા, હું જ્યારે એની પર જ આવતો હતો, એટલે જ મેં કોંગ્રેસ સરકાર હતી ત્યારે ત્યાં હિમાચલ પ્રદેશમાં એવો નિયમ છે, કાયદો છે કે બીજા રાજ્યની વ્યક્તિ ત્યાં જમીન ખરીદી નથી શકતી. તો પ્રિયંકા ગાંધીના નામ પર કેવી રીતે બંગલો થઈ ગયો, એ પણ એક વિચારવા જેવી વાત છે. બીજી એક વસ્તુ તમારે બરાબર સમજવી જોઈએ, લોકો દર્શકોને આ વસ્તુ સમજવા જેવી છે. આ છે ને એક માનસિકતા છે. હવે માનસિકતા કઈ રીતે હું કહું છું કે જ્યારે આ બંનેનો બ્રોટઅપ પીરિયડ, પોલિટિકલ લર્નિંગનો પીરિયડ ચાલતો હતો, રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી બંનેનો, ત્યારે એમણે પોતાના ઘરમાં પહેલા પોતાની નાનીની, પછી પોતાના પિતાની અને પછી પોતાની માની સરમુખ હત્યાશાહી ચાલતી જોઈ છે. એટલે એમણે ક્યારે પોતાના કુટુંબના વડીલોને લોકોને આદેશ આપવા સિવાય બીજું કંઈ પણ કામ કરતા જોયા નથી. ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય કે ત્યાર પછી છેલ્લે સોનિયા ગાંધી હોય, એણે નેશનલ એડવાઇઝરી કમિટી બનાવીને દેશના પ્રધાનમંત્રીને પણ ગૌણ બનાવી દીધા હતા. હવે આવી સ્થિતિમાં જ્યારે ઘરમાં સતત તમે બાળકો જ્યારે અપબ્રિંગિંગમાં હોય, મોટા થઈ રહ્યા હોય, યુવાન વયમાં હોય, અને જ્યારે એક યુવાન છોકરો 20, 25, 27 વર્ષનો એના પિતાને આખી દુનિયાના લોકોને બોલાવીને ઓર્ડર આપતા જુએ, ત્યારે એના મનમાં કઈ ગ્રંથિ આવે? એને ગુરુતા ગ્રંથિ કહેવાય, લઘુતા નહીં, ગુરુતા ગ્રંથિ. અને આ ગ્રંથિમાં એ એમ સમજે કે મારા પપ્પા તો આ કરતા હતા, મારી મમ્મી તો આ કરતી હતી, તો હું કેમ નહીં? અને એ કોંગ્રેસને પોતાની પોતીકી મિલકત બનાવી બેઠા છે અને એમ માને છે કે એમના જે કે તેટલું જ કોંગ્રેસમાં તો થાય, અને અત્યાર સુધી એ વસ્તુ ચલાવી રહ્યા છે. એટલે આમાં અમુક નેતાઓ છે કે જે એમની પાચંપી કરનારા છે, જે એમની વાતમાં હા ભાઈ હા, એ કહેશે આલુમાંથી હું સોનું બનાવીશ, તો કે હા ભાઈ હા. પણ હિમાંશુભાઈ, એ તમે જુઓ સમયાંતરે એમના જે આ બધા ચાપલુસી કરનારા જે નેતાઓ છે ને, એ પણ બદલાતા જાય છે. એક જમાનામાં સલમાન ખુરશીદ અને મણિશંકર અય્યર જેવા હતા, પછી કપિલ સિબ્બલ આવ્યા, હવે હમણાં જયરામ રમેશ છે. અને સામ પિત્રોડા કન્સિસ્ટન્ટ રહે છે, કારણ કે વિદેશ છે એટલે એનું વર્ષોથી એમને આ ગાંધી કુટુંબના ચાપલુસી કરતા આવે છે. પણ આ બધા એમાં પણ ગાંધી કુટુંબ કોઈને કન્સિસ્ટન્સી નથી રાખી. એમના ચેલા ચપાટાને પણ બદલતા રહે છે. એ તો સીધી વાત છે ને. જુઓ, હવે તમને એક ઉદાહરણ આપું કે આજે પ્રિયંકા વાડ્રાની આપણે વાત કરતા હતા કે ડેબ્યુ તો થઈ ગયો, પણ કેવો ડેબ્યુ થયો કોણ જાણે? કોઈને ખબર નથી પ્રિયંકા વાડ્રા શું બોલે છે, એવો ડેબ્યુ થઈ ગયો. હવે એની જગ્યાએ જસ્ટ વિચાર કરો કે મનીષ તિવારી જેવા કોઈએ આ ડિબેટ ઇનિશિયેટ કરી હોત, પોતે આટલા મોટા ધુરંધર વકીલ છે, પ્રવક્તા છે, તો એની શું અસર પડી હોત સંવિધાનની વાત કરીને? આ એક ઉદાહરણ આપું છું. અને મનીષ તિવારીને તમે ક્યારેય ચંપી કરતા જોશો નહીં. જે અત્યારે કેસી વેણુગોપાલ કે પછી જયરામ રમેશ કરી રહ્યા છે, તે કામ કરતા મનીષ તિવારીને તમે ક્યારેય નહીં જુઓ. એની જ વાત આપણે પેલા કેરળ વાળા, હું નામ ભૂલી જઈ રહ્યો છું, કે કેરળના જે MP છે એની વાત કરો તો હી ઇઝ બીન સ્ટેટ ટોકર. સંવિધાન પર વાત કરવાની હોય તો એ માણસ ઇનિશિયેટ કેમ ના કરે? પણ હિમાંશુભાઈ, મૂળ વાત એ છે કે બંને ભાઈ બહેન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જિંદગીમાં બંધારણ વાંચ્યું નથી. એમને ખાલી ચોપડી હાથમાં લીધી છે અને ગૂગલ પરથી કંઈ સર્ચ કરીને જે તારે બોલવાનું હશે તે ખોટું સાચું ખોટું જે કંઈ હોય તે ગોખી લેતા હશે અને એક શબ્દની આસપાસ આખું રમત રમતા હશે. હવે પ્રિયંકા ગાંધીની પાસે કોંગ્રેસ જો આશા રાખતો હોય તો આ એમના જે પ્રવચન સાંભળ્યા પછી કોંગ્રેસીઓની પણ આંખ ઉઘડી જવી જોઈએ. અને હિમાંશુભાઈ, હું માનું છું કે આ બંને ભાઈ બહેનના હાથમાં કોંગ્રેસનો વહીવટ લાંબો સમય રહેશે તો કોંગ્રેસનું ધોવાણ સિવાય બીજું કંઈ નથી થવાનું. હિમાંશુભાઈ, થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. તમારો ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.